તો ચાલો હવે ઓપન કરી લઈએ જલ્દી જલ્દી. તમારો ભાઈ છે ને હાયાબુસા પ્લસ પ્લસ ઉપર નીકળી જવાનો છે કોલેજ બાજુ. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ ફેમિલી, શું હાલચાલ છે? ફરીવાર આપણે એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આશા કરું કે તમે બધા તમારી જિંદગી મસ્ત હશો, ખુશ હશો અને આનંદ બ્લોગ જોવો છો એટલે આનંદમય હશો. ઘર ભેગું થાને ભાઈ. તો અત્યારે છે ને આપણે દીવદર બાજુ નીકળી ગયા હતા. એક ભાઈબંધનો હતો બર્થડે, તો ચાલો વધારે ટાઈમને વેસ્ટ કર્યા વગર છે ને ત્યાં પહોંચીએ અને બર્થડે ની ઉજવણી કરીએ, કારણ કે બધા પહોંચી ગયા છે, લેટ જ આપણે પડ્યા હતા. પહેલા ફેસલા કર લે એટલે રાતે મોર 2-3 કિલો ભાષણ ઓબળીશું અને પછી છે ને જલ્દીથી શીરા વાળો પ્રોગ્રામ ખતમ કરી વાળીશું અને પછી આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા બતાવીશ. તો મિત્રો છે ને મિત્રને તમને લોકોને એવું તો નહીં લાગ્યું કે અમે ગાડીમાં કેટલા જણા હશો? નહીં લાગ્યું એટલે જણાઈ ગયું. હું છું પ્લસ મારો મિત્ર પીરભા, એટલે કે હું હેન્ડસમ બોય અમારા ગામનો, એવું તમને લાગતું હશે. પ્લસ સેલુભા, આ રિયાલિટી હેન્ડસમ બોય છે એવું એને લાગે છે, બાકી હેન્ડસમ તો बोला तूने यही पहले क्या बोला चल. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પોગીશું ત્યાં, કારણ કે હવે છે ને મોડા પોગીએ ને તો મમરા ભરાઈ જાય એમ થાય, એટલે ચલો જલ્દી જલ્દી પોગીએ. ફાઇનલી છે ને હોટલે પકડી દીધા ને અહીંયા આગળ છે ને ભાઈનો બર્થડે સેલિબ્રેશન કરવાનો હતો, એટલે થોડા ઘણું જમવાનું હતું, તો ચાલો અંદર લઈ દઉં તમને. તો ભાઈ અમારા એરિયાનો વ્લોગરનો બર્થડે ફાઇનલી સેલિબ્રેશન કરી વાળ્યો હતો. આ રહ્યા દેખો વ્લોગર સાહેબ, હેપી બર્થડે સર. થેન્ક યુ સો મચ. અને આ બધા હતા ઓલા જીજા ભાઈ, નહીં બતાઉંગા. અરે શું નામ? સમજ રહ્યો? શું નામ તમારું? દીપક ભાઈ. હા બોલો બોલો. ભાઈ આયાની ક્રિએટર જગ્યા સીટ હાવ ખાલી પડી છે આયા માટે સ્પેશિયલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल આયા રે ને તો રોલા સોલા તમે નાખશે. સર શું નામ તમારું? જય. પિયુષ નું નામ હાટી યાદ રહે. ભાઈ નટવર ભાઈ. આપણે ફોકસ ફિલ્મ સ્ટુડિયો ના માલિક પ્રવીણભાઈ. સર તમારું? રઘુભાઈ. કબીરસિંહ વ્લોગ્સ. હા મળો આપણે બાજુ. સર તમે આવો. હા બોલ. ઈ મહિને આનું શું છે? માનસવી. ઓ કાકા તમારું? ઓડી વાળા લાલા ભાઈ. કોઈ બાકી? બાપજી, અમારા બાપજી બાકી છે. આ કાકા ની ઓડી પડી દો તમે, આના માલિક કાકો. તો મિત્રો ફાઇનલી છે ને અહીંયા આગળ ગુજ્જુભાઈનો બર્થડે સેલિબ્રેશન કરી વાળ્યો હતો ને હવે નીકળી ગયા હતા મારા પર્સનલ ગરબાદુ. અને ભાઈ ઓલા નટવરભાઈની ટીમના ફોકસ ફ્રેમ સ્ટુડિયોમાં કોમ કરે છે ને, એ છોકરાઓ એટલા ક્રિએટિવ ને ના પૂછો વાત. સિરિયસલી એને એક્ટિંગમાં લેવાની જરૂર છે. તમારામાંથી કોઈ પ્રોડ્યુસર જોતો હોય ને તો કોન્ટેક્ટ કરો તમારે લોકોને, તો કોઈ એક્ટર જોતો હોય તો. અને અમે લોકો છે ને હવે ફાઇનલી ઘરે નીકળી ગયા હતા અને અત્યારે ધબન બહુ અટકાવી હતી. એનું રીઝન શું છે ખબર છે? 6 મિની વ્લોગ એડિટ કરીને અહીંયા આગળ આવ્યો હતો, એટલે બોલવામાં ધપપા થઈ જાય રહ્યું છે. 6 મિનિટ વ્લોગ હાડું એડિટ કર્યા હતા, કારણ કે આગળના કન્ટેન્ટ ઉપર કન્ટેન્ટ નાખવાના બાકી પડ્યા હતા, શૂટ કરીને મેલ્યું હતું. એ પાછું સ્ટોરેજ 1 TB ખરું ને આઈફોન. તો ચલો હવે ફાઇનલી આપણે છે ને નીકળી જઈએ આ ઘર બાજુ. અને મારો પીરોભાઈ જો, પીરોભાઈ કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? બહુ સારું રહ્યો. સારું રહ્યું ને? કેવું લાગ્યું બર્થડે? બાપુ કેવું લાગ્યું? બાપુ કેવું લાગ્યું? સારું લાગ્યું. રોજ આવીગી. સારી લાગી, વાજ આવીગી. કેવું રે બાપુ આજ? સારું લાગ્યું યાર, બહુ સારું લાગ્યું. ભોકે યાર. હે બાપુ? સારું લાગ્યું તો બસ. બાપુને સારું લાગ્યું તો બસ બટ્ટી વાત. અલા હાલ હાલ. તો મિત્રો અમે ફાઇનલી હવે જત્રા પોકી અને શું માહોલ બને છે એ તમને બતાવું. એમપી વાળા બાપજી, એમપી વાળા છે ને રાજસ્થાન વાળા બાપજી ને ત્યાં આવ્યા હતા અમે. રાધિકા મટલા ગુલ્ફી માટલા માટલા ના મટલા જેમ લખ્યું. તો મારો ભાઈબંધ કૂતરાને બોલાવતો તો કઈ રીતે બોલાય તો ખવડાવીશ નહીં તું એને? તો ફેમિલી ફાઇનલી છે ને બધા ક્રિએટરોને મળીને અમે લોકો અહીંયા આગળ રાધિકા મટલા ગુલ્ફીમાં આવ્યા હતા. માટલા ગુલ્ફી જગ્યાએ મટલા ગુલ્ફી લખી છે, ખબર નહીં શું સાબિત કરવા મોકેલા છે. અને અહીંયા આગળ તમે તો મારા મિત્ર, બીજો મિત્ર લારી વાળા ભાઈ ખુશ થઈ ગયા. હા હા હા. ફેમિલી છે ને પ્રોગ્રામ ખતમ કરીને આવી ગયો મારા બાપાને ઘરે.
અને ફર્સ્ટ ક્લાસ ની અંદર લઈ વાળી. તો ચાલો બધાને શુભ રાત્રિ, ગુડ નાઇટ, મળીએ કાલે સવારમાં. નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. શું હાલચાલ છે? બીજા દિનની સવાર પડી ગઈ છે અને અત્યારનો પ્લાનિંગ શું હતું ખબર છે કે દાવાનું હતું કોલેજ. તો ચાલો જલ્દી પેલો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ કોલેજ. જી ફેમિલી, તો નાઈ ધોઈને ટિકિટ થઈ ગયો છે ને હવે તમારો ભાઈ છે ને હાયાબુસા પ્લસ ઉપર નીકળી જવાનો છે કોલેજ બાજુ. તો ચાલો જલ્દી કોલેજ નીકળીએ અને આગળ શું પ્રોગ્રામ બને છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો બધા. હાયાબુસા અને તમને લોકોને કંઈક વાતની ખબર નહીં હોય કે સૌની પહેલાં આપણે છે ને મારા રેડિયલ ભાઈબંધને લેવા માટે જવું પડશે. તો ચાલો મારો 70 કરોડનો તોપો ખોલી નાખો અને પછી નીકળો રેડિયલ ભાઈબંધને લેવા માટે. અને લઈ અને પછી ડાયરેક્ટ ત્યાંથી કોલેજ. ઓકે, જોયું તમે ખાલી સિસ્ટમ હે ભાઈ यहाँ पे. ઓરા 99949 ગણી લો ને પ્લસ. મિત્રો છે ને મિત્રાણી હે ને મોને મારો રેડિયલ ભાઈબંધ ફાઇનલ છે ને કોલેજોમાં નીકળી ગયા હતા. અને આ રહી અમારી કોરડા કોલેજ. મારા ઘરથી 3 કિલોમીટર દૂર હે. पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. અને જોઈએ હવે કોલેજમાં જેટલું ભણા હન જેટલું નથી ભણતા. ભણી કરીને ઘરે નીકળી જવાનું હોય ને પછી આશા ઓફિસે. તો ચાલો પહેલાં કોલેજ જઈએ અને ત્યાં થોડા ઘણા લેક્ચર અટેન્ડ કરીએ. कोई सेंस है इस बात की? એ પછી નીકળીએ એકચ્યુઅલી. હા આમ છીએ. अबे साले મિત્રો છે ને મિત્રાણી છે ને કોલેજેથી ફાઇનલી આવી ગયો તો ઓફિસે. ઘરે જઈએ ખાઈ પીને ટલી નાસ્તો કરી લીધો બપોરનો અને ટાઈમ થઈ ગયો તો 2:47 અને એક ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવ્યું હતું. તો ચાલો આને અનબોક્સિંગ કરી વાળીને તમને બતાવું કે શું છે અંદર. પાર્સલની અનબોક્સિંગ કંઈક રોલા સોલાવાળી કરેલી હતી. તો ચાલો હવે ઓપન કરી લઈએ જલ્દી અને અંદરથી શું દાગીના નીકળે છે તો તમને લોકોને બતાવું. હા પેકિંગ તો જો આમની અંદર વસ્તુ સેફ હશે ને તો ઘણું પેકિંગ બહુ સારી કરે છે એવું અમને લાગતું છે. બાકી એક જ પોલિસી. હા શું હશે આની અંદર? ચશ્મા 500. હા બેઠા ગેડે બકની નો ફોર્મેલિટી હુડ મેન્ટેલિટી. ઓહો बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजार. સારા છે ને. જય દ્વારકાધીશ. તીજો દી ઉગી ગયો હતો ને કાલે વ્લોગ કન્ટિન્યુ કરી જ ના શક્યો કારણ કે તબિયત ખરાબ થઈ ગઈ, માથું દુખવા આવી ગયું હતું. અને અત્યારે કમ્પ્લીટ થયું ને અત્યારે હતી ગુરુ પૂર્ણિમા એટલે નાહી ધોઈને એટીકેટી થઈને અત્યારે ન્યૂ વ્લોગ સ્ટાર્ટ કરવાનો થાય. એટલે આ વ્લોગને આપણે અહીંયા અત્યારે જ ખતમ કરી દઈશું. તો આશા કરું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. તમારો ભાઈ મળે તમને ગુરુ પૂર્ણિમાવાળા ધમાકેદારના ઇન્ટરેસ્ટિંગ વ્લોગની અંદર. તો સબસ્ક્રાઈબ આનંદ ગોસ્વામી વ્લોગ અને આ બેલ આઇકન ઓલ ઉપર સેટ રાખો જેથી દરેક વ્લોગની નોટિફિકેશન જલ્દી મળે અને આ વિડીયોને લાઈક કરી નાખો. તો ફેમિલી હું મળું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. બાય.